સાતમના દિવસે ઠંડુ ખાવામાં સાંજે શું બનાવવું? તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે નવી રીતે બનાવેલી આ વેજીટેબલ સેન્ડવિચ. અને આ સેન્ડવિચ બનાવવા માટે અગાઉથી તમારે કોઈ પણ વસ્તુ બાફીને નહીં રાખવી પડે અને આ સેન્ડવિચ બહુ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ એનો એવો છે ને કે નાના મોટા બધાને ભાવશે. તો આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વેજીટેબલ સેન્ડવિચ બનાવવા અહીં મેં થોડા શાકભાજી લીધા છે, જેમાં કાકડી, ટામેટાં, કાંદા અને કેપ્સિકમ. કાકડીને છાલ કાઢી આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું અને સાથે ટામેટાને પણ સ્લાઇસમાં કટ કરવાના છે. અને અહીં કેપ્સિકમ અને કાંદાને એકદમ ઝીણા સમારી લઈશું. તો શાકભાજી કટ થાય એ પછી સેન્ડવિચ માટેનું એકદમ ટેસ્ટી અને નવું સ્ટફિંગ બનાવીશું. જેના માટે અહીં મેં 2 મોટી ચમચી દહીંને આ રીતે ગળણીમાં રાખી 2 થી 3 કલાક રહેવા દીધું હતું, એટલે દહીંનું વધારાનું પાણી નીતરી જાય. અને આને ફ્રીઝમાં રાખવાનું, જેથી દહીં ખાટું ના થાય. અને ખાસ આ સેન્ડવિચ માટે એકદમ મોળું દહીં લેવાનું, જેથી સેન્ડવિચ એકદમ ટેસ્ટી બને. હવે દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને બંનેને દહીં સાથે પહેલાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. અહીં તમે દહીંની જગ્યાએ મેયોનીઝ પણ લઈ શકો છો, પરંતુ દહીંથી સેન્ડવિચ બનાવીશું તો ટેસ્ટ પણ સરસ આવશે અને સેન્ડવિચ હેલ્ધી બનશે. હવે તેમાં અડધો કપ પનીર એડ કરવાનું છે. તો પનીરને મેં નાના ટુકડામાં સમારી લીધું છે. અત્યારે મેં ઘરે બનાવેલું પનીર લીધું છે, તમે રેડીમેડ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. તો પનીર અને દહીંના મિશ્રણને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. એ પછી તેમાં ઝીણા સમારેલા કાંદા અને કેપ્સિકમ એડ કરી દઈશું. અહીં આની સાથે જ તમે ઝીણી સમારેલી કોબીજ પણ લઈ શકો છો અને બાફેલા મકાઈના દાણા પણ એડ કરી શકાય. તો તમને જે વેજીટેબલ ભાવતા હોય પનીર સાથે એ અત્યારે આમાં એડ કરી શકાય. તો અત્યારે એકદમ ટેસ્ટી એવું પનીરનું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે સેન્ડવિચ માટેની ચટણી બનાવીશું. તો અહીં મેં 5 લીલા મરચાં લીધા છે, તીખા હોય એવા મરચાં લેવાના. સાથે 2 કળી લસણ અને 2 કપ જેટલા લીલા ધાણા લઈશું. તો અહીં સેન્ડવિચની ચટણી એકદમ તીખી બનાવવાની છે. તો જો તમારે લવિંગિયા મરચાં લેવા હોય તો એ પણ લઈ શકાય. ચટણી એકદમ તીખી હોય તો ઓછા પ્રમાણમાં લગાવીએ ને તો પણ સરસ ટેસ્ટ આવશે. હવે તેમાં 2 કળી લસણ, ચટણી થોડી ઘાટી થાય એ માટે 1 ચમચી શિંગદાણા, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લીંબુનો રસ નાખીશું. અહીં ચટણી થોડી ઘાટી જ બનાવવાની છે, એટલે તમે બ્રેડ પર લગાવો ને તો બ્રેડ સોગી ના થઈ જાય. હવે ચટણીનો કલર સરસ લીલો રહે એ માટે 2 ટુકડા બરફના નાખીશું અને ધાણાને તેની દાંડલી સાથે જ લેવાના છે. હવે ચટણી પીસવા પૂરતું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતની ચટણી પીસી લઈશું. તો એકદમ તીખી અને ચટપટી અને આ રીતની ઘાટી એવી સેન્ડવિચની ચટણી તૈયાર છે. તો અહીં બધી જ પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે અને આટલું કરવામાં માત્ર 10 મિનિટ જેવો સમય લાગશે. તો સેન્ડવિચ અસેમ્બલ કરીએ. તો અહીં સેન્ડવિચ માટે મેં વ્હીટ બ્રેડ લીધી છે. તમે મેંદાની બ્રેડ ખાતા હોય તો એ પણ લઈ શકાય. અત્યારે હું બ્રેડની સાઈડ નથી કાઢી રહી. તમારે જો કિનારીઓ કાઢીને સેન્ડવિચ બનાવવી હોય તો એ રીતે પણ અસેમ્બલ કરી શકાય. હવે અત્યારે 3 લેયરવાળી સેન્ડવિચ બનાવીએ છીએ, એટલે 3 લેયરમાં આ રીતે બટર લગાવીશું અને સાથે તેના પર ગ્રીન ચટણી લગાવીશું. તો ચટણી એકદમ તીખી છે, એટલે તમારે સેન્ડવિચ જેવી તીખી ખાવી હોય એ રીતે ચટણી લગાવવાની છે. તો 3 બ્રેડ પર ચટણી અને બટર લગાવ્યા બાદ એક બ્રેડની સ્લાઇસ પર સ્ટફિંગ લગાવીશું. તો જે પનીર અને દહીંનું સ્ટફિંગ હતું એ 2 ચમચી જેટલું લઈ આખામાં સરસ સ્પ્રેડ કરવાનું, જેથી સેન્ડવિચના દરેક બાઇટમાં એનો ટેસ્ટ આવે. એ પછી બીજી બ્રેડ તેના પર મૂકીશું અને તેના પર આ રીતે કાકડીની સ્લાઇસ ગોઠવીશું. ઉપરથી થોડું મીઠું ભભરાવીશું અને સાથે જ
તેના પર ટામેટાની સ્લાઈસ મૂકીશું અને તેના પર થોડો ચાટ મસાલો નાખીશું. અહીં તમારી પાસે સેન્ડવિચનો મસાલો હોય તો એ પણ લઈ શકાય. હવે જે છેલ્લી બ્રેડ છે તેને આ રીતે કવર કરી લઈશું અને સેન્ડવિચને હળવા હાથે થોડી પ્રેસ કરી દઈશું, એટલે જ્યારે કટ કરીએ અને ખાઈએ ત્યારે તેના લેયર છૂટા ના પડે. તો હવે સેન્ડવિચને કટ કરીશું. તો ઓછા સમયમાં અને નવી રીતે બનતી આ વેજીટેબલ સેન્ડવિચ જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવી બની છે અને ખાધા પછી પણ ખરેખર તમને મજા પડશે એવી આ સેન્ડવિચ છે. સેન્ડવિચને તમે આ રીતે પ્લેન સર્વ કરી શકો છો અથવા તો આ રીતે ઉપરથી થોડું પ્રોસેસ ચીઝ ખમણીને પણ સર્વ કરી શકાય. તો આ સેન્ડવિચમાં કુકિંગ પ્રોસેસ કાંઈ નથી તો તમે સાતમમાં તો બનાવી જ શકો છો. એ સિવાય પણ જો આ સેન્ડવિચ બનાવીને સર્વ કરશો ને તો ઘરના નાના મોટા બધાને મજા પડી જશે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.